અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે, જેમ કે વધારે પાણી પીવાથી પથરી ના થાય, બિયર પીવાથી પથરી ના થાય, જવનું પાણી પીવાથી પથરી ના થાય. તો આ બધી બાબતમાં કેટલો દમ છે? એમાં ચોક્કસ વધારે પાણી લેવું અગત્યનું છે. પણ એના માટે બિયર લેવો જરૂરી નથી, આલ્કોહોલ લેવું જરૂરી નથી, કારણ કે એ શરીરના બીજા ઓર્ગન જેમ લીવરને એને નુકસાન કરશે. એટલા માટે મારા પ્રમાણે વધારે અગત્યનું એ જ છે કે લિક્વિડ કોઈ બી ફોર્મમાં તમે વધારે લો, છાશ લો, લીંબુ શરબત લો, નાળિયેર પાણી લો, ફ્રેશ જ્યુસ લો, એ બધું સારું. પણ એમાં પેપ્સી, કોકોકોલા નહીં લેવાના, કારણ કે એમાં ઓક્ઝલેટ આવે અને એ પોતે જ ફરીવાર સ્ટોન બનાવવા માટેનું એક કારણભૂત કારણ બની શકે. આના પરથી પ્રશ્ન એ છે કે કોઈ પણ સિઝન હોય, આપણો યુરિન આઉટપુટ જો 2 થી 2.5 લીટર મેન્ટેન રહે તો નાની નાની પથરીને એ બહાર ફેંકી દેવા માટે સક્ષમ છે. એમ કહી શકીએ કે જાતે જ નીકળી જાય. બીજી બી ઘણીવાર એવી માન્યતાઓ છે કે ભાઈ ટામેટા ના ખાવા જોઈએ, આ ના ખાવું જોઈએ. એવી રીતે તો જો એકચ્યુઅલી આપણે કરવા જઈએ તો બધું જ ખાવાનું બંધ થઈ જાય. એટલે મારા પ્રમાણે કોઈ બીવાળા ફળ ખાવા કે ફ્રૂટ ખાવાથી કે ઇવન શાક ખાવા જોઈએ, એવું તો આ થશે એવું માનવાનું કોઈ કારણ નથી. એઝ આઈ સેડ કે આપણે મેટાબોલિક ઇવેલ્યુએટ કરવું જોઈએ. તે વ્યક્તિને જે પ્રોબ્લેમ છે એની જ પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, રેધર દેન કે આપણે જનરલાઇઝ કરીએ. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.